હાલો મિત્રો, નમસ્કાર. હું મહેન્દ્ર ત્રિવેદી સુરત પર્વત પાટિયા વિસ્તારથી બોલું છું. મારો મોબાઈલ નંબર છે 9825596512. એલઆઈસી વિશે આજે થોડી વાત કરવી છે. એલઆઈસીમાં અત્યારે ખૂબ જ સારી યોજનાઓ ચાલી રહી છે અને ખાસ કરીને તમને જાણ બધી એ કરવાની કે આપણો જે જીડીપી દર છે, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ જે છે એ વર્ષોથી ઘણા વર્ષથી વધી રહ્યો છે. જીડીપી જ્યારે વધતો હોય ત્યારે એમ કહી શકાય કે આપણો દેશ છે વિકાસ કરી રહ્યો છે. બરાબર છે. ધંધાઓ ખૂબ ખુલી રહ્યા છે, ફેક્ટરીઓ નખાઈ રહી છે અને ધંધાઓ ખૂબ સારા ચાલી રહ્યા છે અને આપણું જીડીપી ખૂબ જ વધી રહ્યું છે. અને જ્યારે જીડીપી વધતું હોય અને જ્યારે દેશ ડેવલપ થતો હોય ત્યારે આપણો એફડી રેટ ઘટી જાય, લોન રેટ ઘટી જાય, બરાબર, પેન્શનનો રેટ ઘટી જાય, આ બધું થવાનું જ છે. તો અત્યારે જે એલઆઈસીની લોકડ રેટવાળી જે સ્કીમો છે એમાં અત્યારે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું ખૂબ જ જરૂરી છે. બરાબર. એલઆઈસીમાં ખાસ કરીને આપણે શ્યોર ઇવેન્ટ્સનું પ્લાનિંગ કરી શકાય, કારણ કે બીજા બધા ઇન્વેસ્ટમેન્ટમાં કેવું થાય છે કે જ્યારે બી ભાવ વધારો આવે અથવા તો આપણું રિટર્ન વધારે મળે અને આપણી જરૂરિયાત પડે તો આપણે એ પૈસા કાઢી લઈએ છીએ અને બીજા ઉપયોગમાં લઈ લઈએ છીએ. શ્યોર ઇવેન્ટ્સ એટલે કેવું કહેવાય કે બાળકોનું એજ્યુકેશન છે, બાળકોના મેરેજ છે, આપણું રિટાયરમેન્ટ છે, એ શ્યોર પ્લાનિંગ છે. એમાં આપણું કશું જ ચાલવાનું હતું, એ જે તે સમયે એની ઉંમર થશે અથવા તો જેટલો સમય થશે ત્યારે આવી જવાનું છે. તો શ્યોર ઇવેન્ટ્સનું જેટલું પણ પ્લાનિંગ છે એલઆઈસી થ્રુ કરાય, જેથી કરીને આપણને કોઈ પણ ટેન્શન વગર એ સમયે આપણને જે જોઈતા પૈસા હોય એ બધા મળી રહે. બરાબર. અને આને લીધે શું થશે કે જીડીપી વધશે, એના લીધે આપણું બધા રિટર્ન પણ ધીરે ધીરે ટેક્સેબલ થઈ જવાના છે, કારણ કે ગ્રોથ કરવાનો છે દેશને. એટલે જેમ જેમ ધીરે ધીરે તમે જોઈ રહ્યા છો કે બધું જ ટેક્સેબલ થવા માંડ્યું છે અને કદાચ ભવિષ્યમાં એલઆઈસીની પ્રોડક્ટ પણ એની મેચ્યોરિટી પણ ટેક્સેબલ થઈ શકે. બરાબર. અને ટેક્સના જે સ્લેબ છે એ પણ વધી રહ્યા છે. તમે જાણો છો કે અત્યારે 42-43% સુધીના ટેક્સના સ્લેબ છે. બરાબર. તો એમાં પણ વધારો થઈ શકે. અને બીજું કે આપણે ઘણીવાર એમ કહેતા હોઈએ કે હું ટેક્સમાં નથી આવતો, તો એક મારા તરફથી એક શુભકામના છે કે તમે પણ એટલી ઇન્કમ કમાવો કે તમે પણ ટેક્સમાં આવી શકો, ભવિષ્યમાં આવી શકો. તો આપણે ભવિષ્યની ચિંતા કરવાની છે કે ભાઈ અત્યારે હું ભલે ટેક્સમાં નથી આવતો અથવા તો ઓછા ટેક્સમાં છું, પણ ભવિષ્ય એવું મારું સારું રહેશે કે મારા પરિવાર એવો પ્રગતિ કરશે કે મારા પરિવારમાં બધાને ટેક્સ લાગશે. બરાબર. તો અને બીજું, કોઈ પણ પ્રોડક્ટમાં પ્રીટેક્સ અને પોસ્ટ ટેક્સનું રિટર્ન જોવું પડે. બરાબર. તો જ તમને ખ્યાલ આવે કે એકચ્યુઅલી રિટર્ન કેટલું છે. બરાબર. અને બીજું કે હવે આપણી જે એજ છે એ વધતી જાય છે. બરાબર. અત્યારે એવરેજ એજ આપણી 72 વર્ષની થાય છે અને એ જ્યારે 2030 સુધીમાં 80-85 સુધીની આપણી એજ થઈ જશે. એટલો મતલબ કે આપણે લોંગ લાઈફ જીવવાનું છે, ઘણું જીવવાનું છે. રિટાયરમેન્ટ 60 વર્ષ ગણીએ તો 60 પછી બી આપણે 25 થી 30 વર્ષ આરામથી જીવવાના છે. આરામથી ત્યારે જીવી શકશું કે જ્યારે આપણે કોઈ પેન્શનનું પ્લાનિંગ કર્યું હોય. જો પેન્શનનું પ્લાનિંગ કરશું તો જ આપણે આપણું રિટાયરમેન્ટ લાઈફ જે અત્યારે જીવી રહ્યા છે સારી રીતે, એ પણ ત્યારે જીવી શકશું. બરાબર. બીજું કે આપણને ગવર્મેન્ટ તરફથી કે બીજી કોઈ બોડી તરફથી આપણને કોઈ પેન્શન મળવાનું નથી. આપણે આપણું પેન્શનનું પ્લાનિંગ આપણે જાતે જ કરવાનું છે. જો આપણે આપણા ભવિષ્યનો કે આપણા ગઢપણનો વિચાર નહીં કરીએ, વૃદ્ધાવસ્થાનો વિચાર નહીં કરીએ, તો સમય જતો રહેશે અને બહુ મોડું થઈ જશે અને પછી અફસોસ કરવાથી કોઈ ફાયદો નહીં થાય. બરાબર. એટલે એલઆઈસીનું જે પ્લાનિંગ છે પેન્શન માટેનું, એ ખૂબ જ સારું છે. અને પેન્શનમાં અમુક રીત અને સિસ્ટમથી જ કામ કરવું પડે. પેન્શન એવી રીતે જ લેવાય અથવા તો એવી રીતે જ કાઉન્ટ કરાય અથવા તો એવું જ પેન્શન લેવાય કે જેમાં 3 બાબતો સમાયેલી હોય. એક તો એનો જે પેન્શનનો રેટ છે એ ગેરંટેડ હોવો જોઈએ, તો એ એલઆઈસી જ આપી શકે ગેરંટેડ રેટ. પછી પેન્શન જે મળે છે એ ટેક્સ ફ્રી હોવું જોઈએ. જો તમે ટેક્સેબલ પેન્શન લેશો તો ઘણી મુશ્કેલીમાં મુકાઈ શકશો. અને બીજી બધી જે વ્યવસ્થાથી તમે જે પેન્શન લ્યો છો એમાં ખાલી કોર્પસ જમા થાય છે અને એ કોર્પસનું એ સમયે જે રેટ હશે ત્યારનું તમને એ પ્રમાણે પેન્શન મળશે. અને જો પછી એ ટેક્સેબલ પણ હશે તો બેટર છે કે એલઆઈસીની એવી પ્રોડક્ટ લઈએ કે જેમાંથી આપણને બધા જ ફાયદા મળતા જાય. અને અમુક પ્રોડક્ટ એવી છે કે એલઆઈસીમાં સાથે સાથે કોર્પસ પણ વધે, વીમો પણ વધે. બરાબર. તો એલઆઈસીની જે પેન્શન સ્કીમો છે અમુક, એ ખૂબ જ સારી છે. અને પેન્શન પ્લાનિંગ જે એલઆઈસીનું અમુક કોમ્બિનેશન પ્લાનથી થાય છે એ પણ સારું છે. ખાસ કરીને જીવન ઉમંગ જે પ્લાન છે એ પેન્શન માટે ખૂબ જ સારો છે. એને P2 પ્લાન કહી શકાય. P2 પ્લાન એટલા માટે કે તમે જીવો ત્યાં સુધી તમે ગેરંટેડ પેન્શન મેળવો અને તમારી ગેરહાજરીમાં એક મોટું કોર્પસ એટલે અથવા તો મોટી પ્રોપર્ટી, કેશ પ્રોપર્ટી તમે તમારા વારસદારને, તમારા વાઇફને માટે આપીને જાઓ છો. આજે આપણે કોઈ બી કામ કરીએ છીએ, કોઈ બી કાર્ય કરીએ છીએ અથવા તો ક્યાંય બી ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ તો આપણી પાછળ જે કાંઈ પ્રોપર્ટી છે એ બધી આપણા વારસદારને મળવાની છે. પણ એવી પ્રોપર્ટી હશે કે જેમાં કદાચ એ મુશ્કેલીમાં મુકાઈ શકે. જ્યારે આ એલઆઈસીની પ્રોપર્ટી એવી છે કે જે કેશ એના એકાઉન્ટમાં આવી જશે. અને બીજું, એલઆઈસી અત્યારે એવી મોટી જાયન્ટ સંસ્થા થઈ ગઈ છે કે જેનો આઈપીઓ પણ આવવાનો છે. અને અત્યારે એલઆઈસીનું લાઈફ ફંડ છે 34 લાખ કરોડ રૂપિયા છે. લાઈફ ફંડ એટલે એની મજબૂતી થઈ કે એ કેટલું એની પાસે ધન છે. બરાબર. જેથી કરીને ક્યારેય એને કોઈ તકલીફ આવી શકે નહીં. બીજું ખાસ તમને એ પૂછવાનું કે બાળકો માટે આપણે પરિવારમાં આપણો મેડિક્લેમ છે તો કે હા છે, એલઆઈસી છે તો કે એલઆઈસી છે.
ઘરનો વીમો, મોટરનો વીમો છે? તો કે હા છે. એક્સિડન્ટનો વીમો છે? તો કે હા છે. પણ જ્યારે તમને એમ પૂછવામાં આવે કે અથવા તો એમ હું તમને પૂછી રહ્યો છું કે શું તમારા બાળકનો એજ્યુકેશનનો કોઈ વીમો છે ખરો, તો તમારી પાસે કોઈની પાસે લગભગ જવાબ નહીં હોય. તો એજ્યુકેશનનો વીમો કરવો ખૂબ જ જરૂરી છે. એજ્યુકેશનનો વીમો એટલે એજ્યુકેશનમાં જરૂરિયાત પડતી એ પૈસાનું પ્લાનિંગ, બરાબર. એ ત્યારે જ થઈ શકે જ્યારે બાળકો 1 વર્ષના હોય અથવા તો જન્મતાની સાથે જો તમે એનું પ્લાનિંગ કરો તો ખૂબ સારું પ્લાનિંગ થઈ શકે. અને ગ્રેજ્યુએશનના 4 વર્ષ અને પાછળના પોસ્ટ ગ્રેજ્યુએશનના MBAના 2 વર્ષ, એમ કરીને 6 વર્ષનું પ્લાનિંગ તમારે મોટાભાગે કરવું પડે. અને ત્યાર પછી તરત જ એમના મોટાભાગે મેરેજ હોય છે. તો એ બધું પ્લાનિંગ કરીએ, પણ એટલીસ્ટ એજ્યુકેશનનું પ્લાનિંગ તો કરવું જ જોઈએ. કારણ કે જો છોકરાઓને સારી રીતે ભણાવી શકશું તો એ એના જીવનમાં ખૂબ જ સારી પ્રગતિ કરીને આગળ વધી શકશે. જીવન લક્ષ્ય પ્લાન છે, એના દ્વારા ખૂબ સારું પ્લાનિંગ થઈ શકે કે તમારી ગેરહાજરી હશે તો પણ તમારું પ્લાનિંગ 100% એ પૂરું કરશે LIC, અને તમારી પરિવારને દર વર્ષે પણ પૈસા આપશે અને છેલ્લે પણ પૈસા આપશે અને પહેલાં પણ આપશે. અને કાંઈ નહીં થાય તો તમારું પ્લાનિંગ તો સક્સેસ થવાનું જ છે, બરાબર. તો જીવન લક્ષ્ય જે પ્લાન છે કે જેને અમે કન્યાદાન પોલિસી અથવા તો સુકન્યા સમૃદ્ધિ પ્લાન પણ કહીએ છીએ, તો એ LIC માટે બેસ્ટ છે. જીવન ઉમંગ પ્લાન બેસ્ટ છે. તો આવું ઘણી બધી વાતો છે. તમે પ્લીઝ કાંઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરતાં અમને રૂબરૂ મળો, અમારી સાથે વાત કરો, અમારી સાથે ચર્ચા કરો અને પછી જ બીજી ઇન્વેસ્ટમેન્ટ કરો. અને LIC બેસ્ટ છે અને 100% જેટલું અર્લી કરશો એટલે તમારા માટે ખૂબ જ સારું છે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. આવજો.